તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર। હા ફ્રેન્ડ્સ, ઇડલી સાથે જે સાંભાર ખાવાતો હોય છે સાઉથ ઇન્ડિયનમાં, ઢોસા કે મેંદુવડા સાથે, અપમ સાથે, એ જ સાંભાર આપણે બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટમાં ઘરે બનાવીશું। તો તેલ એડ કર્યું, સાથે જીરું એડ કર્યું, સાથે એક આખું લાલ મરચું અને અડદની દાળ વગર સાંભાર તો આપણો અધૂરો છે। તો સાઉથ ઇન્ડિયનમાં અડદની દાળ તો હોય છે જ વઘારમાં। હવે મેં ડુંગળી, ટામેટું, ગાજર અને ડ્રમસ્ટિક એટલે કે સરગવાની શીંગ લઈ લીધી છે। તમારે બીજું જે પણ સબ્જી એડ કરવી હોય, દૂધી, બટાકો, જે પણ ભાવતું હોય એ બધું આ રીતે મોટા તમે કટ કરી અને એડ કરી શકો છો। તો મેં આમ આટલા મોટા જ પીસ કટ કરવાના છે। તો ફ્રેન્ડ્સ, આ રેસ્ટોરન્ટમાં જે સંભાર મળે છે ને, બિલકુલ એ જ ટેસ્ટમાં આ ઘરે બનશે આજે। તો આ રીત ચોક્કસથી ટ્રાય કરજો। બધા અલગ અલગ રીતથી બનાવતા હોય છે, હું આ મેથડથી બનાવું છું અને ટેસ્ટ તો બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ। અમારા ઘરમાં બધાને જ બહુ ભાવે છે સંભાર। તો આ રીતે મેં મીઠું એડ કર્યું। તો મીઠું એડ કરવાથી ફટાફટ આપણું સબ્જી કૂક થઈ જશે, એટલે મીઠું એડ કરી અને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ રહેવા દેવાનું। તો 7 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું। દેખો, બધું આપણું ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે, એટલે આપણી સબ્જી કમ્પ્લીટ કૂક થઈ ગઈ છે। તો આ રીતે સબ્જી કૂક કરવાથી સાંભારનો ટેસ્ટ એકદમ અલગ આવે છે। તો સાંભાર મસાલો મેં વસંતનો એડ કર્યો, એનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે વસંતના મસાલાનો। તમે બીજી કોઈ પણ કંપનીનો મસાલો એડ કરી શકો છો। સાથે હલ્દી પાવડર, તીખું લાલ મરચું અને કૂંઠી લાલ મરચું એડ કર્યું કાશ્મીરી, સાથે ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી અને સરસ બધું સોતે કરી લઈશું। હવે મારે તુવેરની દાળ પણ બફાઈ ગઈ છે, એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમારે જે પ્રમાણે સાંભારની થિકનેસ રાખવી હોય એ પ્રમાણે પાણીને ઓછું વધતું એડ કરવાનું રહેશે। તો એમાંથી પણ આપણે ઓઇલ રિલીઝ થઈ ગયું છે। મસાલા એડ કર્યા પછી જ ઓઇલ રિલીઝ થાય પછી જ આપણે આ સાંભારને એડ કરવાનું અંદર। બધું સરસ એવું મિક્સ કરી દઈશું। તો ઘણા લોકો બાફીને કરતા હોય છે સબ્જી, પણ ના, એ રીતે એનો ટેસ્ટ થોડો ડિફરન્ટ થઈ જાય છે। આ રીતે તમે સબ્જી મસાલા સાથે સોતે કરીને કરશો ને, એનો ટેસ્ટ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને એકદમ રીચ ફ્લેવર આવે છે। ધાણા અને લીંબુ એડ કર્યું। તો આ રીતે સાંભારને આપણે 10 થી 12 મિનિટ સુધી ઉકળવા દેવાનો, એકદમ ધીમા તાપે। તો જેમ ઉકળશે ને એમ સાંભારનો ટેસ્ટ બહુ ફાઇન થશે। તો એક વખત મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો સાંભાર બનાવવાનો, બધાને જ બહુ ભાવશે। તો જો કેટલો ફાઇન લાગે છે। થોડું હજુ થીક થશે, આપણે ઠંડો થશે એટલે સાંભારને। અચ્છા ફ્રેન્ડ્સ, રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સાથે હાઈપ પણ કરી લેજો। અને તમારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો મેં જે પ્રોડક્ટ આપેલી છે એમાંથી તમારે ખરીદી હોય તો તમે એ લિંકને ટચ કરશો એટલે એ લિંક ઓપન થશે અને ત્યાંથી તમે ખરીદી શકો છો। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કલરમાં બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ટેસ્ટમાં પણ બિલકુલ એવો જ થશે। તો આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। તો આ તમે ઇડલી સાથે, ઢોસા સાથે, મેંદુવડા સાથે, અપમ સાથે ખાઈ શકો છો। તો રેડી છે બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયન સાંભાર। હવે મેં ઇડલી પણ રેડી કરી લીધી છે। તો ઇડલીની રેસીપી મેં મૂકેલી નથી, કારણ કે આજે મારે મોડું થતું હતું। ઇડલીની રેસીપી મેં આપેલી છે, તો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો। બીટરૂટની પણ ઇડલી મેં આપેલી છે રેસીપી એની। તો જો કેટલી સોફ્ટ અને એકદમ જાળીદાર અને પોચી થઈ છે। તો આ રીતે ઇડલીની રેસીપી પણ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।